નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ. જી હા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષાની તૈયારી માટે નવનીત કંપનીએ જે છે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ લોન્ચ કર્યું છે અને તરત જ આપણી ચેનલમાં મુકાઈ ગયું છે શું તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય અંગ્રેજી, સેક્શન નંબર ડી અને એમાં ક્વેશ્ચન નંબર 12. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે 11 પ્રશ્નોનું સોલ્યુશન કરી નાખ્યું છે, 11 પ્રશ્નો સોલ્વ કરી નાખ્યા છે. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12 કહે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ, કે કૌંસમાં આપેલા બ્રેકેટ્સના આધારે અધૂરું વાક્ય પૂરું કરવાનું કીધું છે. તો ચાલો કરીએ. પણ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ખાલી અંગ્રેજી વિષયનું નહીં, અંગ્રેજી વિષય સહિત તમામે તમામ બીજા અન્ય વિષયના પણ સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે. જો તેના વિડીયો જોવા માટેની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેને જરૂરથી જોજો, એની મુલાકાત લેજો અને સોલ્યુશન મેળવજો. ઓકે, ચાલો તે કરીએ શરૂઆત. પહેલો પ્રશ્ન પહેલામાં આપ્યું છે મનોજ વિલ, અને મનોજ વિલ પછી લખ્યું છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ એટલે શું થાય? વિકલ્પો. શું થાય છે? વિકલ્પો. વિકલ્પો આપવાની ક્રિયા. તો જો વિકલ્પો કઈ રીતે આપી શકાય? ઓર, આઈધર ઓર, નાઈધર નોર, ઓર એલ્સ, અધરવાઇઝ, આવા બધા વાક્યો હોય ને એના દ્વારા તમે વિકલ્પ આપી શકો. તો મેં જો અહીંયા તમારા માટે જવાબ તૈયાર કર્યા છે, તમે તમારી રીતે જવાબ પણ લખી શકો છો. જો હું લખ્યું છે મનોજ વિલ આઈધર પ્લે ટેનિસ ઓર વોચ ટીવી, તો તમારે આઈધર ઓર નું વાક્ય લખવું છે પણ કંઈક બીજું લખવું છે કે આઈધર ઈટ જલેબી ઓર ઈટ ગુલાબ જામુન, તો કઈ વાક્ય ખોટું ન પડે. બરોબર છે? એવું કઈ જરૂર નથી કે હું જે વાક્ય લખું એ જ તમે લખો, પણ હું વાક્ય રચના સાચી હોવી જોઈએ. બરોબર છે? લખ્યું મનોજ વિલ ડ્રિંક, તો આઈધર ટી ઓર કોફી, એ વાક્ય પણ સાચું છે. મનોજ વિલ વોચ આઈધર ટીવી ઓર આઈધર મૂવી ઓર સિરિયલ, એવું હાલે. તો આવી રીતે પણ તમે વાક્ય બનાવી શકો, આમાં બદલાવી શકો. બરોબર? તો હું કહે છે પેલું વાક્ય કે મનોજ જે છે કાં તો ટેનિસ રમશે કાં તો ટીવી જોશે. પછી ધીસ ડ્રેસ ઇઝ, ધીસ ડ્રેસ ઇઝ એટલે કે આ ડ્રેસ છે, એટલે કરવાની છે એની સરખામણી, કમ્પેરિઝન. સરખામણી કરવા માટે 3 ડિગ્રી છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. જે મજા આવે ડિગ્રીથી કરો. જો મેં તો પોઝિટિવ ડિગ્રી વાપરી છે કે ધીસ ડ્રેસ ઇઝ એઝ ક્લીન એઝ ધેટ વન. આ ડ્રેસ ઓલા જેવો જ સાફ છે. પૂરું. રેડી? તમે આનાથી વધારે બનાવવું હોય તો બનાવી શકો છો. પછી ત્રીજું હાઉ મચ સીકિંગ ઇન્ફોર્મેશન. સીકિંગ ઇન્ફોર્મેશન એટલે કેવું વાક્ય હોય? તો કે પ્રશ્નાર્થ વાક્ય. હાઉ મચ વાળું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તમે જો મેં બનાવ્યું કે હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ કપ, કે કપમાં કેટલું દૂધ છે. બરોબર છે? પછી હાય આઈ એમ નીતિન એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ એટલે કે સામાન્ય વાતચીત. તમારે જે છે આ વાતને, અધૂરી વાતને પૂરી કરવાની છે સામાન્ય દ્વારા. સામાન્ય રીતે કેમ હાય, હેલો, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, થેન્ક યુ, બાય બાય, સી યુ, એવી રીતે કામ આપણે જે નોર્મલી વાતચીત કરતા હોય ને ઇંગ્લિશમાં, એવી રીતે જ તે. તો હાય આઈ એમ નીતિન, નાઇસ ટુ મીટ યુ ઓલ, તમને બધાને સારું લાગ્યું. બરોબર? નીતિન જ બોલે છે, હાય હું નીતિન છું, તમને બધાને મળીને સારું લાગ્યું. કેમ હું બોલું છું કે હેલો આઈ એમ દિવેશ ઘાડિયા, બરોબર, આઈ એમ યોર ટીચર, પછી જે કાંઈ પણ મારા વાક્યો નીકળતા હોય એ અમુક વાક્યો ફિક્સ જ હોય. તો બસ એવી રીતે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ દ્વારા આપણે વાક્ય પૂરું કર્યું. પછી ઇફ યુ વોન્ટ ટુ વિન ધ મેચ, જો તમારે મેચ જીતવી હોય, ઇફ એટલે કે જો, જો તમારે મેચ જીતવી હોય, યુ પછી અધૂરું વાક્ય છે. તો એક્સપ્રેસિંગ નેસેસિટી આપણને આપી છે. નેસેસિટી એટલે શું થાય? ફરજિયાત પણ. ફરજિયાત પણ એટલે એ કામ કરવું પડે, કરવું પડે ને કરવું જ પડે. જેમાં હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, ઓટ ટુ અને મસ્ટ, આ 5 માંથી કોઈ પણ એક શબ્દ હોવો જરૂરી છે ફરજિયાતપણા દર્શાવવા માટે. તો મેં લખ્યું છે યુ મસ્ટ પ્રેક્ટિસ રેગ્યુલરલી. આખું વાક્ય. જો તમારે મેચ જીતવી હોય તો તમારે નિયમિતપણે પ્રેક્ટિસ કરવી જ પડે. મસ્ટ એટલે શું થાય? કરવી જ પડે. જો ત્યારબાદ મિહિર, તો મિહિર પછી વાક્ય અધૂરું જ લ્યો. બોલો લ્યો, એટલું એટલું જ તમને એક મિહિર એક જ શબ્દ આપશે, અધૂરું આખું વાક્ય તમારે પૂરું કરવાનું. અને આપ્યું છે કૌંસમાં એબિલિટી. એબિલિટી એટલે ક્ષમતા.
મિહિરથી કોઈ કામ થઈ શકે એમ છે, એની ક્ષમતા છે, બસ એ દર્શાવી દો. મિહિર કેન ડ્રાઈવ અ કાર. મિહિર કાર ચલાવી શકે છે. પૂરું થઈ ગયું. ચલો આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જેની આપણે અત્યારે તૈયારી કરી રહ્યા છીએ અને જે આપણી પ્રથમ પરીક્ષા માટે બહુ જ મહત્વનું છે, એ અસાઇનમેન્ટ તમારે ક્યાંય લેવા જવું પડે એમ નથી. તમને એ અસાઇનમેન્ટ ઘરે બેઠા મળી જાય એમ છે. કેવી રીતે? ઘરે બેઠા. બસ આપણો વોટ્સએપ નંબર 6354827383 પર કોન્ટેક્ટ કરીને તમે ઘરે બેઠા અસાઇનમેન્ટ મંગાવી શકો છો. બરોબર? અને હા, એનો આપણે કોઈ ડિલિવરી ચાર્જ લેવાની જરૂર નથી. આ તો ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ આવતી હોય કે સર અમારા એરિયામાં જે છે સ્ટેશનરી બહુ દૂર છે, નથી મળતા અસાઇનમેન્ટ, ત્યાં અસાઇનમેન્ટ મળે એટલે ખૂટી જાય છે, એવી ઘણી બધી તકલીફો હોય છે. તો એના માટે અમે તમારા માટે સોલ્યુશન લાવ્યા છીએ કે તમારે ઘરે બેઠા જ મળી જશે. હવે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. અને હા, એમાં પણ તમારે કુરિયર ચાર્જ દેવાનું નથી. ફ્રી હોમ ડિલિવરી તમને અસાઇનમેન્ટ મળવાનું છે. ઓકે, ચલો આગળ વધીએ. આગળ આપ્યું છે આપણને 7મું કે ધ ટીચર. ધ ટીચર પછી લખ્યું છે ફ્રીક્વન્સી ઓફ એક્શન, એટલે કે ક્રિયા થતી હોય વારંવાર. વારંવાર ક્રિયા થતી હોય, ઓલવેઝ, સમટાઈમ્સ, ઓફન, રેગ્યુલરલી, આવા શબ્દો વપરાય છે. તો ધ ટીચર નેવર ગેટ્સ એંગ્રી વિથ અસ, કે શિક્ષક ક્યારેય અમારા ઉપર ગુસ્સે નથી થતા. તો આમાં ઘણા સવાલ થાય, સર આ ફ્રીક્વન્સી એટલે ક્રિયા પુનરાવર્તી, વારંવાર થવી જોઈએ, અને તમે તો એમ બોલ્યા કે નેવર એટલે ક્યારેય નથી થતા. તો વાક્ય ખોટું ન પડે. કઈ રીતે પુનરાવર્તી છે? તો સમજાવું. શિક્ષક ક્યારેય ગુસ્સે નથી થતા. તો આજે ગુસ્સે થશે? નહીં થાય. કાલે? નહીં. પરમ દિવસે? નહીં. એના પછીના દિવસે? નહીં. મતલબ કોઈ દિવસ થતા નથી. થઈને રિપીટ. ક્રિયા આવી રીતે પુનરાવર્તન પામે છે કે કોઈ દિવસ ગુસ્સે થતા નથી. આજે નહીં થાય, કાલે નહીં થાય, પછી નહીં થાય, પછી નહીં થાય, પછી નહીં થાય. રિપીટ 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 હાલ્યું જ ગયું ને. એટલા માટે જે છે આ વાક્ય ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં યોગ્ય છે. ત્યારબાદ ધો રોહન ખાલી જગ્યા. ધો એટલે થાય જો કે છતાં પણ, અને લખ્યું છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધાભાસ. તો વાક્ય મેં બનાવ્યું છે ધો રોહન ઇઝ ફેટ હી ઇઝ એક્ટિવ, કે જો કે રોહન જાડો છે છતાં પણ એ ચપળ છે, એક્ટિવ છે. ત્યારબાદ અશોક ફેલ્ડ ઇન ટેસ્ટ, કે અશોક પરીક્ષામાં નાપાસ થયો. ઇમોશન એટલે કે ભાવનાઓ વ્યક્ત કરવાની છે. હવે નાપાસ થવાની ઘટના કઈ પાર્ટી કર્યા જેવી તો હોય નહીં, દુઃખની જ હોય ને. લખ્યું છે મેં હાઉ સેડ. ત્યારબાદ યસ રિસ્પોન્સિસ. રિસ્પોન્સ એટલે શું થાય? પ્રત્યુત્તર, જવાબ. તો યસ આઈ વિલ શ્યોરલી હેલ્પ યુ. છોટો નાનો જવાબ આપો. યસ શ્યોર. સર એટલું હાલે? હા. યસ પછી શ્યોર કરીને પૂર્ણ વિરામ લખી નાખવાનો. યસ શ્યોર પૂરું. યસ આઈ વિલ પૂર્ણ વિરામ. બસ એટલું જ. એનાથી પણ જવાબ મળી જશે. ચલો આગળ. હર્ષ એક્સક્લેમ્ડ વિથ જોય ખાલી જગ્યા આપી છે આપણને ને રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે થાય ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય બનાવવાનું. તો હર્ષ એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ હી હેડ વોન ધ કોમ્પિટિશન, કે હર્ષે ઉત્સાહ સાથે કહ્યું કે તે કોમ્પિટિશન જીતી ચૂક્યો હતો. ત્યારબાદ ધીસ શર્ટ ડિસ્ક્રાઇબિંગ થિંગ. ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે કે વસ્તુનું વર્ણન. હવે શર્ટનું વર્ણન કરવાનું છે. ધીસ શર્ટ ઇઝ ક્લીન. આ શર્ટ સાફ છે. પૂરું થઈ ગયું. હજી બનાવું હાલો. ધીસ શર્ટ ઇઝ કોસ્ટલી. આ શર્ટ મોંઘો છે. ધીસ શર્ટ ઇઝ માય ફેવરેટ. આ શર્ટ મારો પ્રિય શર્ટ છે. આવી રીતે તમે વાક્યનું વર્ણન, આ જે શબ્દો છે ને ધ શર્ટ, વસ્તુનું વર્ણન જે છે તમે કરી શકો છો. આગળ છે માય મોમ, માય મધર. માય મધર ખાલી જગ્યા એક્સપ્રેસિંગ મેનર. મેનર એટલે થાય ક્રિયાની રીત, ક્રિયા વિશેષણ દર્શાવવાનું. એલવાય વાળો શબ્દ ક્રિયા વિશેષણ આવવો જોઈએ. કે માય મધર લુકડ એટ મી પ્રાઉડલી. મારા મમ્મીએ મારી સામે જોયું ગર્વથી. બરોબર? તો આવી રીતે કોઈ પણ પ્રકારનું તમે વાક્ય બનાવીને જે છે આ ફંક્શનના આધારે, કોના આધારે? કાઉન્સમાં જે આપણને ફંક્શન આપ્યા હોય ને એના આધારે વાક્ય તૈયાર કરવાનું હોય. ઓકે છે? ચલો આગળ વધતા પહેલા ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખાસ આપણા સાહેબ શ્રી કેતનભાઈ ચોટલિયા ધોરણ 10નું બ્રહ્માસ્ત્ર લઈને આવ્યા છે, જેમાં તે આઈએમપી રિવિઝન બેચ લેવાના છે માત્ર 299 રૂપિયા. તો 10મા ધોરણના વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયમાં જે કાંઈ પણ સવાલ હોય, જે કાંઈ પણ ક્વેરી હોય, જે ટોપિક ન આવડતો હોય એ બધી વસ્તુ આ એક જ બેચમાં એ શીખવાડવાના છે. ડેમો લઈને ખાતરી કરવાની છૂટ આપે છે પાછા.
વોટ્સએપ નંબર 9033703620 પર કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો. અને ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો જે તમારા ભાઈ બહેનો હોય અથવા જે અન્ય મિત્રો હોય એને જાણકારી આપો, જેનાથી તેમને ભણવામાં ખૂબ જ સરળતા રહે. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણ્યા ક્વેશ્ચન નંબર 12. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે 13મા પ્રશ્નનું સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો.